આજે હું 9 વાગે ઉઠ્યો અને જોયું તો ઘરના કોઈ હતા નહીં, એટલે પછી ઘરમાંથી બારો કાઢીને પછી મેં જોયું તો અમારા ઘરે કોયલ વ્યાણી હતી, એટલે પછી હું એના બચ્ચા જોતો હતો અને પછી એ બચ્ચાની મમ્મી આવી ગઈ અને પછી આજે મારે કઈ કામ નહોતું એટલે હું પછી મારા ખાટલા બાજુ ગયો અને ત્યાં હું બેઠા બેઠા ગરીબ કઈ રીતે બનવું એ વિચારતો હતો અને એ વિચારતા વિચારતા મને પાછી નીંદર આવી ગઈ અને નીંદરમાં અચાનક મને એક સપનું આવ્યું અને સપનામાં મને ખજાનો જળવાનો હતો અને એ ખજાનો હું હંગવા જાઉં એ સાઈડ એક બાવર પાસે મળવાનો હતો, પણ એ કયું બાવર હતું એ યાદ ના રહ્યું. ત્યાં તો મને સપનામાં મૂત્રાણી લઈ ગઈ અને સપનું તૂટી ગયું, એટલે પછી હું ગયો મૂતરવા અને મૂતરતા મને મગજમાં ખજાનો જ યાદ આવતો હતો, એટલે પછી હું ઘરેથી કોદારી લઈ અને નીકળી પડ્યો ખજાનો ગોતવા અને હું મારી હંગવાની જગ્યા ઉપર પહોંચી ગયો અને પછી ત્યાં મેં ખોદકામ ચાલુ કર્યું અને આ કરતા કરતા ઘણો ટાઈમ ગયો પણ ખજાનાના ક્યાંય નિશાન જ નહોતા. અંતે હું ખોદીને હંગી રહ્યો અને નિરાશ પણ થયો. પછી મને ખ્યાલ આવ્યો કદાચ મેં સપનું દીમાં જોયું એટલે આવું થયું, એટલે હવેથી હું રાતે સપના જોઈ.